તરફ ટ્રેક્ટર સાથે ખેડૂતો આગળ વધતા જોવા મળ્યા હતા। સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી હોવાના આક્ષેપ સાથે તેઓમાં સરકારી તંત્ર સામેની ભારોભાર નારાજગી પણ છે। ત્યારે અમારા સહયોગી પ્રવીણ આહિરે ખેડૂતો સાથે ખાસ વાતચીત કરી હતી। ખેતરથી પાટનગર સુધી કેમ ખેડૂતોને નોબત આવે આવવાની, જ્યારે ડીઝલની અછત વચ્ચે ટ્રેક્ટરની ટાંકી ફૂલ કરાવી સરકારને યાદ દેવડાવવું પડે કે તમે અમારી જમીનમાં ઠીકઠાક કરી રહ્યા નથી। એનું જ કારણ છે કે અણિયારી ચોકડી પર જે લાઠીઓ ચાલી હવે ઊભા છે શાંતિપુરા ચોકડી, અને અહીંથી ખેડૂતોનો ટ્રેક્ટરનો રેલો પહોંચશે પાટનગર સરકારને ઊંઘમાંથી ઉઠાડવા માટે કે સાહેબ જે થઈ રહ્યું છે એ ઠીક નથી થઈ રહ્યું, અને એટલા માટે જ તમે ગણકારતા નથી ગાંધીનગર અમે આવીએ છીએ। આ ખેડૂતો છે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, આ બધી જગ્યાએથી ટ્રેક્ટરો રસ્તામાં છે, આવશે, આગળ વધશે। અને 2015ના પાટીદાર આંદોલન બાદ આ કોઈ સમાજનું આંદોલન નથી, પરંતુ આટલું મોટું ખેડૂત આંદોલન પત્રકારત્વ મેં જેટલા વર્ષો સુધી કર્યું જોયું નથી। પણ હવે 10 વર્ષ પછી આ સ્થિતિ, આ નોબત કેમ આવી, અસર શું થશે ખબર નહીં, પરંતુ એક જ માંગ છે કે જે મનમાની છે, વળતર અને વર્તન એ ઠીક નથી। આપણી સાથે ઘણા બધા ખેડૂતો છે। કેમ નોબત આવી, હું ટૂંકો ને ટચ શહેરી પ્રજાને પણ અંદાજો આવે કે તમારે ખેતર મૂકીને વાવણીના હાથિયા કરવાના ટાઈમે પાટનગર આવવું પડે, એવી તો કેમ નોબત આવી? ખેડૂતોને ખેતરમાં પોલીસો જે આપણા રક્ષણ કહેવાય એ ખેડૂતોના ખેતરને વાડીને તારા જાતે તોડીને આ કામ કરાવે છે, અદાણીના દલાલ બને છે, એટલે ખેડૂતો આજે ગાંધીનગર આવવું પડે છે। પોલિસીની વાત થઈ છે, પોલિસી ઘડાય, પોલિસી ઘડાશે। પરસોત્તમ રૂપાલાથી લઈને ઘણા બધા નેતાઓ, પાર્ટીઓ આવે છે હવે સ્ટેટમેન્ટ આપવા, જે મેઇનસ્ટ્રીમ મીડિયામાં છેલ્લા 10 મહિનામાં બહુ ઓછું કવરેજ મળ્યું હોય એ પ્રકારની આ ઘટના છે। પણ હવે લાગે છે કે રસ્તો નીકળશે। ખેતરથી થયેલી રેલી પાટનગર પહોંચી એટલે રૂપાલા સુધી, સરકાર સુધી રેલો પહોંચ્યો છે, એટલે ગઈકાલે જ માત્ર સ્ટેટમેન્ટ આપ્યું છે। આટલા દિવસ સત્તાધીશો અને પદાધિકારીઓ કેમ સૂતા હતા ભર નિંદ્રામાં? એ તો ચીટીઓ ભર્યો, કુંભકર્ણની નિંદ્રામાંથી જાગો, નકર રાવણની લંકા જેવી રીતે ભસ્મીભૂત થઈ હતી એવી છતાં તમારી ભસ્મીભૂત થવાની છે। આ મેસેજ આપવા માટે આવ્યા છીએ। કાકા છે પાછળ, કાકા ક્યાંથી આવો છો? આવો કાકા, આવો કાકા, કયું ગામ? મારો વાવથરાદ જિલ્લો। વાવથરાદ, હા, શું કહે છે વાવથરાદથી? સરકારને કેમ કરું સાહેબ? સરપણા પોલીસ મેકે, ગાડીઓ મેકે, ઊભા પાકમાં મૂકી દે, ગાડીઓ પોલીસવાળા આવે, મારકૂટ કરે। હવે સાહેબ અમારો ખેડૂતોનું કોઈ નહીં। નેતા તો આટલા બધા નથી આવતા। નેતા તો બધા જ હોય, ગાંધીનગરમાં એસીમ બેહે અને ખેડૂત સાહેબ ઓમ કરે છે સાહેબ। હાઈવે ઉપર, આ રિંગ રોડ ઉપર તમામ જમાવડો છે, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, એ કહી રહ્યા છે કે બહુ સહન કર્યું, હવે તંત્ર, સરકાર, પ્રશાસન કુંભકર્ણના નિંદ્રામાંથી જાગે નથી જાગી, એટલા માટે અમે ગાંધીનગર આવી રહ્યા છે। જોઈએ આ રેલોની વાત થઈ છે, આ ટ્રેક્ટરના રેલાથી કંપની, પ્રશાસન, સરકાર સુધી કેટલો રેલો પહોંચે છે, અને રેલામાંથી ખરેખર આ ખેડૂતો માટે જ્યારે દિગ્ગજ નેતાઓ પોતાના જબ્બામાં ક્રીસ પાડવા રેડી નથી, તૈયાર નથી, એ પરિસ્થિતિમાં આ ખેડૂતનો રસ્તો નીકળશે ખરા કે માત્ર પ્રેસ કોન્ફરન્સ અને બાઇટ આપીને દરેક રાજકીય પક્ષ આ મુદ્દામાં પૂર્ણવિરામ મુકાઈ જશે? કેમેરા પર્સન જીવા ભરવાડ સાથે પ્રવીણ આહિર, GS।